મમ્મી શું છે આ બધું? કેટલા વાગે હજુ સુધી મારી ચા નથી બની? બેટા મહેરબાની કરજે, મારું મૂડ એકદમ ખરાબ છે. આજે ચા તારી જાતે બનાવી લે પ્લીઝ. મમ્મી આ ઘરમાં કોનું મૂડ ક્યારેય સારું હોય છે? શું થયું છે? કેમ એટલા અકળાવ છો? આ ઘરમાં શું થાય? આ ઘરમાં પનોતી કોણ છે? કોના હિસાબે માથાકૂટ થાય? હા, ભાભીનું હવે બહુ વધી ગયું એવું નથી લાગતું તમને? વધી ગયું નહીં, વધારે પડતું થઈ ગયું છે. ખબર છે શું થયું તને આજે? શું થયું? મને તો કીધું નહોતું કે હું બજારમાં જાઉં છું. બાજુવાળા માસી સાથે વાત કરતી હતી, હું બારી પાસેથી સાંભળતી હતી, ત્યારે મને ખબર પડી કે આ બજારમાં જાય છે. બજારમાં ગઈ તો ગઈ, સાથે એના બાપાને લેતી આવી. રસ્તામાં મળી ગયા હતા એના બાપા. હા, અહીંયા તો ધર્મશાળા રહી કે નહીં, મજા આવે ત્યારે ગમે એને ઉપાડીને લઈ આવવાના. આવ્યા એનોય વાંધો નથી. પછી શું થયું? મેં એને ચા બનાવવાનું કીધું. ઓબ્વિયસલી મહેમાન આવે એટલે કોણ ચા બનાવે? ઘરની વહુ જ બનાવે ને. સીધી વાત છે. અથવા એ ના બનાવે તો તને સોંપું, પણ એ હતી ત્યાં સુધી તને સોંપવાનો કોઈ મતલબ નથી. વાત જાણે એમ બની કે એણે એના પપ્પાની સામે મારું અપમાન કર્યું છે. શું? ભાભીની એટલી હિંમત કે તમારું અપમાન કર્યું? હા, ભાભીને છે ને હવે લાઈન પર લાવવા જ પડશે, નહીં તો આમને આમ આપણને વેચીને ડળિયા ખાશે. એ વાત તારી સાચી છે. અરે એના પપ્પાની સામે બોલવાનું અને ન બોલવાનું બધું બોલી છે. અને એના પપ્પાએ પણ એને સમજાવી, પણ આ તો તને ખબર જ છે આ કોઈનું માને એમ તો છે નહીં. હા, આજ સુધી તમારું કે ભાઈનું નથી માન્યું, એના બાપનું શું માનવાની છે? મને તો ખરેખર આનાથી એટલો કંટાળો આવી ગયો છે ને કે વાત જ ન પૂછ. મને એમ થાય છે કે આનું શું કરવું અને શું નહીં. મમ્મી હવે આ ઘરમાં આવી ગઈ છે ને તો એનું કંઈક તો કરવું પડશે. તમે કહેતા હોય ને તો મારી પાસે એક આઈડિયા છે. આઈડિયા? હા મમ્મી, મારી પાસે એવો એક આઈડિયા છે કે જેનાથી આપણે ભાભીને સબક શીખવાડી શકશું. આવું ગોળ ગોળ ના ફેરવીશ, મને પેટમાં દુખે. જલ્દી બોલ. સાંભળો મમ્મી, મમ્મી તો કેવો લાગ્યો મારો પ્લાનિંગ? બેટા આમ તો તારા દરેક પ્લાનિંગ સારા જ હોય છે, કારણ કે તું કોની દીકરી છે? મારી દીકરી છે. યસ મમ્મી. અને આ તે જે આઈડિયા આપ્યો છે ને એ આપણે આપણા હિસાબે ચાલુ કરી દઈએ. હા મમ્મી, પણ એક વાતનું ધ્યાન રાખજો, આ વાતની ખબર કોઈને પડવી ના જોઈએ, નહીં તો તમને ખબર છે ને મારું ભવિષ્ય તો પતી ગયું. કંઈ જ નહીં થાય. હું છું ને તારી સાથે. હવે તું તારા રૂમમાં બેસ, મસ્ત ગરમા ગરમ ચા બનાવી લાવ. અને પહેલા તો ચાનો મૂડ જ નહોતો, પણ હવે તે જે આ આઈડિયા આપ્યો છે ને. અરે મમ્મી તમે જોતા જાઓ, એકવાર જો આઈડિયા સક્સેસફુલ થઈ ગયો ને પછી ભાઈ છે ને ભાભીને મારી મારીને જોડી નાખવાના છે. ઠીક છે. હા ઠીક છે, મને નાસ્તો પણ જોઈએ. હા 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 ઓકે. મમ્મી, તમે મને અહીં ટેરેસ પર બોલાવ્યો? એવું તે શું કામ હતું કે તમે ઘરમાં મને વાત નહોતા કરી શકતા? તું વિચાર ને કે મેં તને અહીંયા શું કામ બોલાવ્યો હશે, નીચે આ બધી વાત કેમ ન કરી. તું થોડુંક તો વિચાર કે મેં કોની વાત કરવા માટે તને અહીંયા બોલાવ્યો હશે. જરૂર સિયાની વાત હશે. જરૂર નહીં, એ નીજ છે. અને હવે હું તને જે વાત કરવા જઈ રહી છું એ વાત સાંભળીને કદાચ તારા પગ નીચેથી જમીન ખસકી જશે. તને બહુ વિશ્વાસ છે ને તારી આ સિયા ઉપર? હા, પૂરેપૂરો. પણ કેમ? બેટા આ વિશ્વાસમાં આવીને એની ઉપર વધારે પડતો વિશ્વાસ કરવો ને એ જ સાચી મૂર્ખાઈ છે. આ બધું પહેલાના જમાનામાં સારું લાગતું હતું, બાકી અત્યારે આ બધી વસ્તુ તો છે ને છોડ. હવે મમ્મી તમે કહેવા શું માંગો છો? મને કંઈ સમજાતું નથી. કહેવા હું એ માંગુ છું કે જો આ ફોટો. શું થયું બેટા? ના જોઈ શક્યો? હા સિયા અને
રોનક કુમાર? હા, સિયા અને રોનક કુમાર. હા તો ફોટો છે એમાં શું થઈ ગયું? આ ફોટો પાડીને તારી સિયા રોનકને આઈ લવ યુ બોલવા માટે મજબૂર કરે છે. અને એણે એવું પણ કીધું છે કે જો તું મને આઈ લવ યુ નહીં કહે ને તો આ ફોટો હું વાયરલ કરી દઈશ, તને બદનામ કરીશ અને પછી આગળ મારાથી જે પણ કંઈ થાય છે ને એ બધું કરીશ. શું બોલો છો તમે મમ્મી? હું જે બોલું છું ને એકદમ સાચું બોલું છું. આ તારી બાયડી આપણને ક્યાંય ના નથી રહેવા દીધા. અરે સમાજમાં બદનામ કરીને મૂકી દીધા છે. સિયા હું કરી જ ન શકે. બસ મને પણ આજ વિશ્વાસ હતો કે સિયા આવું ન કરી શકે, પણ તારી સિયાએ આવું કર્યું છે. હું નથી માનતો. માનવું પડશે. આમાં હાથમાં હાથ નાખીને ઊભી છે અને તું માનવા તૈયાર નથી. બની શકે કે આ ફોટો ખોટો હશે. સિયા ક્યારે મારી સાથે એટલે કે મને દગો ના આપી શકે. બસ બેટા બસ, આ આંધળા વિશ્વાસમાંથી બહાર નીકળી જા. કારણ કે જ્યારે આપણે આંધળો પ્રેમ કરીએ છીએ ને લોકો ત્યારે એ સાબિત કરી જ બતાવે છે કે પ્રેમ આંધળો નથી, આપણે આંધળા છીએ. અરે પણ આવું કરીને એને શું ફાયદો? અને એ દામિની સાથે પણ આવું ક્યારેય ના કરી શકે. તમે વિચાર તો કરો, મારી અને સિયા વચ્ચે કેટલું બને છે અને એ દામિનીનું પણ એટલું જ ધ્યાન રાખે છે. હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ હોય છે મારા દીકરા. મેં તને બધું જ સમજાવ્યું છે, તારા મગજમાં બધું જ નાખ્યું છે, પણ ના, તને તો તારી સિયા ઉપર એટલો ભરોસો છે. ભરોસે વહાણ પહેલા ટકતા હતા, અત્યારે નહીં. અને હા, જો આ વાત આપણા સમાજમાં બહાર પડીને એટલે સમજી લેજે આપણું જીવવાનું ખતમ. તો ઠીક છે, હું આ વાત રોનક કુમારને બોલાવીને એની સાથે વાત કરીશ. ના, રોનક કુમારને આ વાત નહીં કરતો તું. શું કામ? એને પણ પૂછવું પડે ને મારે કારણ કે આ કે શું છે. અરે મારી વાત તો સાંભળ. કારણ કે રોનક કુમારે દામિનીને આ વાત ઘરે કરવાની ના પાડી છે. હવે જો તું રોનક કુમારને આ વાત કરીશ એટલે એને ખબર પડશે કે દામિનીએ ઘરે વાત કરી છે અને એ બંને વચ્ચે ઝઘડો થશે. તું શું કામ તારી બેનનું ઘર ભંગાવવા માટે તૈયાર થયો છે? તારી બાયડીના તો કાવા દાવા એવા છે કે મારી દીકરીનું ઘર ભાંગે. હવે તું હું એવું નથી ઈચ્છતો, પણ કાંઈ નહીં. હવે આ વાતનું ડિસિઝન તારે લેવાનું છે, આ વાતનો નિર્ણય તારે લેવાનો છે. પણ રોનક કુમારને આ વાતની ખબર ના પડવી જોઈએ. હું હમણાં આ ફોટો તારામાં વોટ્સએપ કરી દઉં છું. સિયાએ આ શું કર્યું? આનો જવાબ મારે જાણીને જ રહેવો પડશે. મારે એને પૂછવું જ પડશે ને કે આ બધું શું છે અને તું આ હદ સુધી જઈ શકે? ક્યારે આવું નહોતું વિચાર્યું, ક્યારેય નહીં. સિયા, શું થયું? આ બધું શું છે? શું બધું? તું શું કરી રહી છે મારી સાથે? મેં તમારી સાથે કંઈ નથી કર્યું. શું બોલો છો તમે? ખોટું ના બોલે તો સારું છે. હજી પણ તું એ વાત છુપાવી રહી છે મારાથી. પણ આદિ, તમે કઈ વાતની વાત કરો છો એ તો મને જણાવો. એ જ જે તારે જોઈએ છે, તારે પામવું છે અને જે તું કરવા માંગે છે. શું કમી હતી મારામાં? અરે હંમેશા મેં તારો પક્ષ લીધો છે ને. મમ્મી સાથે તું જ્યારે પણ ઝઘડો કરતી હતી ત્યારે હું હંમેશા મમ્મીનો જ વાંક કાઢતો હતો. પણ તે આ શું કર્યું? એક મિનિટ, આ શું બોલો છો તમે? મને તો કઈ સમજ નથી પડતી. અજાણ્યા બનવાનું નાટક તો કોઈ તારી પાસે શીખે. અજાણ્યા? હા, મન તો એટલું થાય છે કે તને પ્રેમથી તું મને કહી દે ને, શું કામ કર્યું તે આવું? પણ શું કર્યું આદિ મેં? તારે જાણવું જ છે ને? હા તો લે, શું છે આ બધું? રોનક અને મારો ફોટો?
આ ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો? હા હા, એ જ તો વિચારવાનું છે કે આ ફોટો મારી પાસે કેવી રીતે આવ્યો અને તે આ વાત કેમ છું? એક મિનિટ. એક મિનિટ સિયા, હવે કોઈ બહાનું ના જોઈએ. પણ આદિ મારી વાત તો સાંભળો. તારી કોઈ વાત મારે નથી સાંભળવી. તું ફક્ત મને એટલું કહી દે, આવું કરવાનું કારણ શું? મમ્મી સાથે બદલો લેવો હતો, મારી સાથે બદલો લેવો હતો કે દામિની સાથે? આદિ મને કોઈની સાથે બદલો નહોતો લેવો. તો પછી? આ ફોટો અમારા કોલેજનો છે. વાહ, શું મસ્ત બહાનું બનાવ્યું છે તે. તું કોઈને બ્લેકમેલ કરે છે, એને જબરદસ્તી કરવા માંગે છે, એને આઈ લવ યુ કહે છે, તને જરાક પણ શરમ નથી આવતી? તું મારી પત્ની છો અને તું આવું વિચારી પણ કેવી રીતે શકે? આદિ આ ફોટો આપણા લગ્ન પહેલાનો છે અને રોનક ફક્ત મારા ફ્રેન્ડ હતા. ફ્રેન્ડ હતા? હા, એ વાત પણ તું અત્યારે મને કરે છે? મને તારી વાતો પર જરાય વિશ્વાસ નથી આવતો. તે દગો આપ્યો છે મને, અને એ શું કામ આપ્યો છે એ મને ખબર નથી, પણ હા, તારામાં કંઈક તો છે. ના આદિ, હું સાચું કહું છું. આ ફોટો કોલેજનો છે. બસ, મારે હવે કંઈ આગળ સાંભળવું નથી. અત્યાર સુધી મેં તને ભોળી સમજી, તારી દરેક ભૂલોને માફ કરવાની કોશિશ કરી. આ ઘરમાં મને એમ હતું કે બધું બરાબર થઈ જશે, પણ હવે ક્યારેય બરાબર નહીં થાય. કારણ કે તે જે કર્યું છે એ જોઈને તો કોઈ પણ પતિ એની પત્નીને ક્યારેય માફ ન કરી શકે. આદિ, તમને એટલો પણ મારા પર વિશ્વાસ નથી. નથી. અત્યાર સુધી વિશ્વાસ કર્યો એનો તે ફાયદો ઉઠાવ્યો છે. મારા પર વિશ્વાસ નથી તો આ ફોટા પર તો વિશ્વાસ કરો. જુઓ એ ફોટો. એ ફોટામાં દેખાય જ છે તે એનો હાથ પકડેલો છે, અને આગળની વાત પણ મને ખબર છે. તેને આઈ લવ યુ કહ્યું અને એમ પણ કહ્યું કે તમે આ સગાઈ તોડી નાખો. ના આદિ, હા, આવું તમને કોણે કહ્યું? કારણ કે તું સ્વાર્થી છે. તારે એસો આરામથી જીવવું છે, ઘરના કોઈ કામ નથી કરવા, ઘરમાં કોઈની રોકટોક નથી સાંભળવી. મારાથી હવે નથી સંભળાતું. બહુ થયું. સાચું કોઈનાથી ન સંભળાય, તારાથી તો કેમ સંભળાય? હા, સિયા, મને ગુસ્સો આવે છે તારા પર, અને હું કઈ કરી બેસું એ પહેલા તું શું કરશો તમે? મારશો ને મને? મારી લો, મારી લો, એ પણ હું સહન કરી લે, પણ આવા અપશબ્દ ના બોલો. હવે મારાથી સહન નથી થતું. જો હવે એક પણ શબ્દ તમે બોલ્યા ને તો શું કરીશ તું? તો હું જતી રહીશ આ ઘર છોડીને, મારા પપ્પાના ઘરે. હા, એટલું જ જોતું છે ને તારે? એટલે ત્યાં જઈને પણ તું રોનક કુમારને હેરાન કરી શકે, એને તારી પાસે બોલાવી શકે અને મારી બેનની સગાઈ તોડાવી શકે. ના આદિ, જો મારે એટલું જ હોય તો હું શું કામ સગાઈ થવા દઉં? એ તો વિચાર કરો. તો નીકળી જા મારા ઘરમાં. તારું આ ઘરમાં કઈ જ કામ નથી. તું જઈ શકે છે. ઠીક છે, તો હું પણ હવે આ ઘરમાં રહેવા નથી માંગતી. પપ્પા, હવે મારાથી આ ખોટું સહન નથી થતું. અરે પણ શું થયું છે? વાત તો કર. પપ્પા, આદિ એવું કહે છે કે રોનક અને તારી વચ્ચે કઈ છે. શિયા, તું આ હું બોલે છે એનું ભાન છે તને? પપ્પા, હું સાચું જ બોલું છું, હું ખોટું નથી બોલતી. તમને પણ તમારી દીકરી પર વિશ્વાસ નથી. ચલો, એ લોકો તો પારકા છે, પણ તમે તો મારા બાપ છો. પણ શિયા, આ વાત ગળે ઉતરી એવી જ નથી. જો તું સાચું બોલતી હોય ને તો ખા મારા સમ. હા પપ્પા, તમારા સમ ખાઈને હું કહું છું કે મારે અને રોનકને કંઈ નહોતું, અને આ લોકો ખોટા ડાઉટ કરે છે. ખોટું મારાથી સહન નથી થતું પપ્પા. હવે જો શિયા, વાત એટલી બધી આગળ વધી ગઈ હોય ને તો પહેલા કોઈને મળવાની જરૂર નથી. તું એક કામ કર, તું રોનકને મળી લે
અને હકીકત શું છે એ એની પાસેથી જાણી લે. ના પપ્પા, હવે હું એકલી મળવા જઈશ ને રોનકને તો એના પર પણ શક કરશે. મારે એવું નથી કરવું. કાંઈ વાંધો નહીં બેટા, હું પણ તારી સાથે આવીશ. બસ ઠીક છે પપ્પા, નહીતર આપણે એક કામ કરીએ, રોનકને અહીંયા ઘરે જ બોલાવે અને તમે એની પાસેથી બધું સાચું જાણી લેજો. હા, એ વાત બરાબર. પહેલા મને એ વાત કર કે આ આળ તારી ઉપર નાખ્યો કોણે? પપ્પા, એ જ મને નથી ખબર કે આ ફોટો આદિ પાસે આવ્યો કેવી રીતના. અરે પણ તારા ઘરમાં તારી સાસુ છે, હું સમજુ છું કે તારી સાસુનો સ્વભાવ થોડો કડવો છે, પણ આટલી હદ વટાવી ગઈ એને ખબર નહીં પડતી હોય કે કોકની દીકરી ઉપર આવો ખોટો આળ નાખે છે તો એકાબીજાને સમજાવીને હકીકતની વાત શું છે એ આપણે જાણીએ. હા પપ્પા, એમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે જો મારે એવું જ હોતું રોનકની સાથે તો હું મારા નણંદની સગાઈ એની સાથે શું કામ થવા દે? શું કામ પપ્પા? એનો અર્થ એ થાય છે કે તારી સાસુ તારા ઉપર ખીજાતા હતા ને ત્યારે હું સમજતો હતો કે તને કામ શીખવાડા બાબત થોડુંક કઠણ વેણ બોલે છે, પણ ખરેખર તારી સાસુની મેલી મુરાદ તો છે જ. આવો ખોટો આરોપ કોઈ દિવસ કોઈની છોકરી ઉપર ન થાય. તું એક કામ કર, આપણે રોનકને અહીંયા બોલાવી લઈશું બસ, અને વાત કરી લઈએ, અને જો વાત ખોટી નીકળી ને તો તારી હાહુનું આવ્યું બન્યું એમ માનજે તું. ઠીક છે પપ્પા, પણ હું હવે ઘરે પાછી જવા નથી માંગતી. અરે બેટા, અગાઉ આવા નિર્ણય હું કામ લે છો? પેલા હકીકત શું છે એ તો તું જાણ, અને આવી બાબત હોય ને ત્યારે ઠંડા મગજથી વિચારાય, આમ ઉતાવળે નિર્ણય ન લેવાય. જવા દો પપ્પા, એ તો જે સાચું હશે ને એક દિવસ તો સામું આવી જ જશે. આવું મેં ક્યારે નહોતું વિચાર્યું કે આદિ પણ મારા પર શક કરશે. ક્યારે નહીં. મમ્મી, એક વાત પૂછું? હા, ભાભી તો ઘરમાંથી જતા રહ્યા છે, તો પછી મોઢું શેનું લટકાવ્યું છે તમે? ખુશ થાઓ, આજે તો પાર્ટી કરવી જોઈએ આપણે. પાર્ટી? અરે તે તો બહુ મસ્ત પ્લાન બતાવ્યો હતો કે એ પ્લાનમાં હાદી એની વહુને ખીજાશે, ધમકાવશે. શું આમ જતી રહીને એના પિયર? હવે શું કરશું? સારું થયું ને જતી રહી, એમ પણ આપણને ક્યાં ગમતી હતી આ ઘરમાં? આ ઘરમાંથી ગઈ. અને તું આ કેળા ઉપર કેળા ઉલાડે છે. હા, શાક બનાવવાનું છે આનું, હાથ નહીં નાખતી હવે વચ્ચે. મમ્મી, એટલા બધા કેળા છે, શાક તો તોય બની રહેશે, તમે મને ના પાડો છો? તારી જાતે છોલીને ખાઈ લેજે. હવે સાંભળ મારી વાત. હા, મને બીક એ વાતની છે કે આ આદિ છે ને એ રોનકને મળશે અને રોનકને આ બાબતે કંઈ પણ વાત કરશે ને તો આપણો ભાંડો ફૂટી જશે. મમ્મી, આ વાત તો મેં વિચારી જ નહીં. મારા મગજમાં ના આવ્યું કે રોનકને ખબર પડી જશે તો શું થશે. હવે આપણે કંઈક તો કરવું પડશે. હું શું કહું છું કે આદિને બને ત્યાં સુધી રોનકથી દૂર જ રાખીએ. મમ્મી, કેટલો સમય દૂર રાખીશું? હા ભાભી, મને નથી લાગતું કે હવે પાછા આવે, અને પાછા નહીં આવે એટલે રોનક કાંઈ પણ બાને મને પૂછશે, અને ન કરે ને નારાયણ ભાઈ અને રોનક મળી ગયા તો એકબીજાને. એ વાત તો તારી સાચી છે, પણ મને અત્યારે ખાલી એટલું જ દેખાય છે કે અત્યારે બસ આદિને સમજાવવું પડશે. મમ્મી, માંડ થોડીક ખુશી મળી હતી, અને એમાં પણ તમે આવું યાદ કરાવી દીધું. જે થવાનું છે એ કીધું છે, યાદ કરાવવા વાળી ખબર પડશે ને તો આ તારી બધી ખુશી રોડાઈ જશે. પણ તો હવે કરશું શું એ તો મને કયો. કંઈક તો વિચારવું પડશે ને દામિની. મમ્મી, એક કામ કરો. શું? તમે છે ને ભાઈને કાંઈ પણ બાનું દઈને સમજાવી દો. અને શું કંઈ પણ બાનું દઈને સમજાવી દો? એ સમજે એવો છે? તો એક કામ કરો, તમે ભાઈને એવું સમજાવો કે ભાભીને પાછા બોલાવી લે. આજ કરવું તું તો પછી શું કામ એને ક્યાં મોકલી? હા, પણ મમ્મી, મને તેમ હતું કે ભાઈ ભાભીને ખીજાશે, વઢશે, વધીને મારશે,
પણ હું સમજાવીશ એને. તું જરાય ચિંતા નહીં કર અને મગજ શાંત પાડી દે. તું જેવું વિચારે છે ને એવું કંઈ જ નહીં થાય. હા? શું મગજ શાંત પાડી દઉં? તમને રોનકના ગુસ્સાની ખબર છે ને? એને ગુસ્સો આવ્યો ને તો હું તો ગઈ. તું બીજું બધું વિચારવાનું બંધ કર અને લે હા તું પકડ તારું મોઢું ચાલુ રાખ એટલે છે ને તારું મગજ કામ કરતું બંધ થઈ જાય. ઓકે, તમે વિચારી લેશો ને? હા હા તું જા. થેન્ક યુ મોમ. કેળાનું શાક બનાવો. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. પાણી લઈ આવું તો ના ના પાણી નથી પીવું પણ મને અચાનક કેમ બોલાવ્યો? કંઈ કામ હતું? હા, કામ જ એવું હતું ને એટલે ફોન પર વાત થઈ એમ નહોતું એટલે તમને રૂબરૂ બોલાવ્યા છે. અને હું કામ હતું કે મારી દીકરી સિયા તમને કહે છે. હા હા બોલો ને. કેમ તમે ટેન્શનમાં લાગો છો? કંઈ થયું છે? શું નથી થયું એ તમે પૂછો. જો મારી વાત સાંભળો. અરે પણ તમારે એને કહેવું તો જોઈએ ને કે એ ફોટો તો કોલેજ સમયનો છે. આપણે તો ત્યારે એકબીજાને ઓળખતા નહોતા. આ તો એક પ્રોગ્રામમાં મળ્યા અને સેલ્ફી લીધી. હા, રોનક મેં બધી વાત આદિને કરી પણ આદિના કાન એટલા ભરી દીધા છે ને કે આદિને પણ હવે મારા પર વિશ્વાસ નથી. મને તો એ નથી સમજાતું કે એ ફોટો ગયો કેવી રીતના એ લોકો પાસે. હું વાત કરું, એકચ્યુઅલી અમે લોકો શોપિંગ માટે ગયા હતા ને તો દામિનીએ મારી પાસે મોબાઈલ માંગ્યો ને એ ફોટા લેતી હતી તો એની આ ફોટા પર નજર ગઈ અને ત્યારે મેં એને સમજાવેલું. બધી વાત પણ થઈ, ચોખવટ થઈ ગઈ હતી કે અમારી વચ્ચે એવું કંઈ નહોતું. આ બસ એક ફોટો હતો અને મેં યાદી માટે મૂકી રાખેલો. બધા કોલેજ સમયના યાદી હતી એ. ઓકે, હવે મને સમજાઈ ગયું કે આ લોકો ચાયથી કરી રહ્યા છે. કેમ કે પપ્પા તમને તો ખબર છે ને મમ્મીને દામિની બેનને મારી સાથે નથી ભળતું. એમને બદલો લેવા માટે મારી સાથે આવું કર્યું છે. આદિને મારા તરફ ભડકાવ્યા છે કેમ કે આખા ઘરમાં આદિ એક જ મારી સાઈડ લેતા હતા. એ મમ્મીને પણ નહોતું ગમતું. હા, હું પણ સમજુ છું કે તમારા સાસુનો સ્વભાવ થોડો કડક છે પણ આદિનો સ્વભાવ તો સારો હતો. પણ આ બંને નહીં, આ ત્રણેય લોકો મળી અને સાયને કરીને મારી દીકરીને હેરાન કરવા માટે આવો પ્લાન કર્યો. રોનક, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે દામિનીને સાચી હકીકત જણાવો, નહીંતર એ લોકો મને જીવવા જેવી નહીં રહેવા દે. એને સાચી હકીકતની ખબર જ છે પણ તમે કહ્યું ને કે એણે ફક્ત ને ફક્ત તમારી સાથે બદલો લેવા માટે આવું કર્યું છે. પણ જો એમણે આવું કર્યું હશે ને તો હવે એને ખબર પડશે કે કોઈની સાથે ખરાબ કરવાનું પરિણામ શું આવે છે. હવે હું એને જણાવીશ કે કોઈના પર ખોટો આરોપ નાખવાનું પરિણામ કેવું આવી શકે છે. પણ મારી વાત સાંભળો, તમે શાંતિથી પહેલા વાત કરજો કારણ કે તમારી હગાઈમાં પણ કંઈક અડચણ ઊભી થઈ શકે જો તમે ગુસ્સો કરશો ને. એટલે હવનું હસવાય રહે ને એ રીતે શાંતિથી વાત કરજો. હા રોનક, અડચણ આવતી હોય તો આવે. આ ફક્ત એમની આબરૂ પર નહીં, મારી આબરૂનો પણ સવાલ છે. એમણે આરોપ મૂકીને મારી પર આરોપ મૂક્યો છે કારણ કે એ ફોટામાં હું પણ છું ને. એ લોકો એવું કહ્યું ને કે અમારી વચ્ચે કંઈ છે. હા, તમારી વાત સાચી છે પણ હવના સંબંધ જળવાય રહે ને એવું થાય તો વધારે સારું. બીજું શું? હા, તમારા અને દામિની વચ્ચે કઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ, નહીતર એના પણ દોષી એ મને જ સમજશે. ના, તમને કોઈ દોષી નહીં માનું અને હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે જે પણ કરવાનું છે ને એ હું કરીશ. હાય. આવો. હાઉ શું હાય? ના કંઈ નહીં.
તો પછી આજે અચાનક મળવાનું રીઝન મારી યાદ આવતી હતી. હા, બહુ યાદ આવતી હતી. મારે તારી સાથે એક બહુ જરૂરી વાત કરવી હતી. તને યાદ છે તે મારા મોબાઈલમાં મારો ને તારા ભાભીનો એક ફોટો જોયો હતો? હા યાદ છે ને. કેમ? એ ફોટા વિશે તે કોઈને વાત કરી હતી? ના, હું કોને વાત કરવાની? ખોટું ન બોલતી. મને બધી ખબર પડી ગઈ છે. તે એ ફોટાના આધારે તારા ભાભી પર આરોપ મૂક્યો કે એમણે મને આઈ લવ યુ કહ્યું. લિસન રોનક, તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. હા, તો કેવું છે સમજાવ. આવું બધું તમને કોણે કીધું? આવી કઈ વાત જ નથી. મારે અને મમ્મીને તો કેઝ્યુઅલ વાત થઈ હતી કે રોનક અને ભાભી એક જ કોલેજમાં હતા. અચ્છા, અને તારા ભાભી એ અત્યારે ક્યાં છે? બોલ ને. ભાભી એમના પપ્પાને મળવા ગયા છે. અચ્છા, મળવા ગયા છે. હું એમના ઘરે જઈને આવ્યો છું. એમની સાથે મારે બધી વાત થઈ છે અને એમના પપ્પાએ મને કીધું અને ભાભીએ પણ વાત કરી કે તે એમની સાથે કેવું વર્તન કર્યું છે. તને જરાક પણ શરમ ન આવી? અરે તે એટલું તો વિચાર્યું હોત કે એમની સાથે સાથે તે આરોપ મારા પર પણ મૂક્યો છે. છોરોની પ્લીઝ, તમે સમજો છો ને એવું કાંઈ નથી. હું તમને એક્સપ્લેન કરું છું. હજી તું ખોટું બોલે છે. સમજાવ. આજે તો મારે બધું સમજવું જ છે. સમજાવ. એકચ્યુઅલી ભાભીના અને મમ્મીના ઝઘડા બહુ વધતા હતા ઘરમાં, એટલે મારે આવું કરવું પડ્યું. કરવું પડ્યું? એક ખાનદાન સ્ત્રી પર તે આટલો ખરાબ આરોપ મૂક્યો? તને શરમ ન આવી? પણ ભાભી એ જ લાગના હતા. અચ્છા, સરસ. ચલો, મારે હવે આ વિશે વધારે ચર્ચા નથી કરવી. મેં તને જે કામ માટે બોલાવી હતી ને એ કહી દઉં. મારે તને ફક્ત એટલું જ કહેવું છે કે હું આ સગાઈ તોડું છું. રોનક, મારે તારી સાથે હવે કોઈ સંબંધ નથી રાખવો. રોનક, ભાભીના લીધે તમે રોનક પ્લીઝ, રોનક પ્લીઝ, તમે ભાભીના લીધે મારી સાથે. દામિની, હાથ છોડ. રોનક નહીં, પ્લીઝ. રોનક, હું તમારી માફી માંગુ છું. રોનક પ્લીઝ. માફી? તારે આવું કરતા પહેલા વિચારવું જોઈએ. આટલું ખરાબ વર્તન. અને એક વાત કે તું જો તારા ભાભી સાથે આવું કરી શકે તો કાલ ઉઠીને મારા પરિવારમાં પણ કોઈ સાથે આવું કરી શકે. મારી મમ્મી, મારા બેન સાથે પણ તું આવું કઈ કરીશ તો? હવે હું કાંઈ નહીં કરું. રોનક પ્લીઝ, રોનક પ્લીઝ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આવું નહીં કરો ને મારી સાથે પ્લીઝ. ફક્ત એક ચાન્સ આપી દો પ્લીઝ. રોનક પ્લીઝ. નો દામિની, ઇટ્સ ઓવર. બાય. રોનક. મમ્મી. અરે શું થયું તને? કેમ રડે છે? મમ્મી. અરે પણ મમ્મી જ બોલીશ કે પછી કંઈક બોલીશ? શું થયું છે? શું વાત છે? મમ્મી, મેં તમને કહ્યું હતું ને કે આ વાતનો નિવેડો લાવો. હવે ન થવાનું થયું છે. અરે ન થવાનું પણ શું થયું છે? મમ્મી, રોનકે મારી સાથે સગાઈ તોડી નાખી. શું? આ તું શું વાત કરે છે? હા, પણ કેમ? હવે એને મારી સાથે લગ્ન નથી કરવા. મમ્મી, રોનકને બધી વાતની ખબર પડી ગઈ. આપણે બંને જે પ્લાનિંગ બનાવ્યો હતો તો જ રોનકને ખબર પડી ગઈ. અરે તું ચિંતા નહીં કર બેટા, હું છું ને તારી સાથે. હું બધું સરખું કરી દઈશ. શું મમ્મી? હવે કાંઈ સરખું નહીં થાય. એને મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જો તું તારા પરિવાર સાથે આવું કરી શકતી હોય તો કાલે સવારે મારી સાથે લગ્ન કરીને ન જાણે શું કરી શકે. એને હવે મારા પર વિશ્વાસ નથી મમ્મી.
અને આ બધું છે ને તમારા લીધે થયું છે. તો તું મને શું કામ દોષ આપે છે? આમાં મારો શું વાંક છે? તમારો જ વાંક છે ને મમ્મી. તમે જો ભાભી સાથે સરખી રીતે રહ્યા હોત ને તો આ કઈ થાત જ નહીં. ઓય બસ હો, આ આઈડિયા કોણે આપ્યો તો? તે જ આપ્યો તો, અને તારે કરેલા તને જ નડ્યા છે. મારા કરેલા આ મારા કર્મો નથી, તમારા કર્મો છે. તમારા લીધે મેં આ આઈડિયા આપ્યો હતો ને. હું તો તમારી મદદ કરતી હતી અને આ દાવ તો મારા પર જ ઊંધો પડ્યો. મમ્મી હવે હું શું કરીશ? મમ્મી તમે જાઓ ને, રોનકને મનાવો ને કે આવું ન કરે. હું કંઈક કરું છું, મને વિચારવાનો સમય દે દામિની. અચાનક આ બધું બની ગયું, મને નથી સમજ પડતી કે હું શું કરું. અરે મમ્મી હવે વિચારે શું થવાનું છે? મારી તો સગાઈ તૂટી ગઈ ને તમારા લીધે છે ને આજે મારું ઘર ભાંગ્યું છે. અરે પણ તું વાતે વાતે મને શું કામ કહે છે કે મારા લીધે? આઈડિયા તે આપ્યો, તે કીધું એ પ્રમાણે મેં કર્યું ને હવે મારા લીધે? વાહ, તમારા જ લીધે. આ તમારા જ કર્મો છે. મેં તમારી વાત જ ના માની હોત ને તો આ કઈ થાત જ નહીં. બોલો, હવે દોસ્તનો ટોપલો બધો મારા ઉપર આમ ઠાલવી દીધો નહીં? પહેલેથી તમારો જ દોષ હતો, ભાભીનો કોઈ વાંક જ નહોતો. એ તો બિચારા બધું કામ કરતા જ હતા ને. પણ નહીં, તમારે વાતે ને વાતે ભાભીને બોલ્યા કરવું હતું. વાતે ને વાતે તમે એમને ટોક્યા કરો છો. તો તે તો હજુ સુધી એને કંઈ કીધું જ નથી નહીં? હથેળીમાં રાખી છે તારી ભાભીને. વારે વાહ, જ્યારે આમ બધું કાવતરું પકડાઈ ગયું તો મમ્મીને એકને વચ્ચે મૂકી દીધી કુંડાળામાં અને પોતે નીકળી ગઈ. મમ્મી હવે છોડો એ બધું, એ પોઈન્ટ નથી. પણ હવે શું કરીશું? મમ્મી ગમે એમ કરીને તું પેલા શાંત થઈ જા, એકદમ શાંત થઈ જા. ઊંડો શ્વાસ લે. તું જેવું વિચારે છે એવું કંઈ જ નહીં થાય. હું વાત કરીશ, બધું સરખું થઈ જશે. શું કઈ નહીં થાય. જે થવાનું હતું ને થઈ ગયું છે. હા, તમારા ખોટા દિલાસા મારે નથી જોતા. અરે દામિની, મારી વાત તો સાંભળ બેટા. શું ધાર્યું તો ને શું થઈ ગયું? લાગે છે કે કુદરત પણ આ વાતમાં સાથ નથી આપતો. કુમાર, અહીંયા તમે? હા, મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો. સારું, તમે દર્શન કરી લો, પછી આપણે મારા ઘરે જઈએ. ઘરે? કયા ઘરની વાત કરો છો? જે ઘર સાથે કોઈ સંબંધ જ નથી રહ્યા એ ઘરે આવીને મારે શું કામ છે? કેમ કુમાર આવું બોલો છો? આટલું થવા છતાં પણ પૂછો છો કે કેમ આવું બોલો છો? તમને બધી ખબર નથી? મને તો બધી ખબર જ છે, પણ આ તો હું તમારી પાસે જાણવા માંગતો હતો કે આ હકીકતની વાત શું છે એ તમને ખબર છે કે નહીં, એટલા માટે. હકીકતની વાત મારે શું જાણવાની? જે હતું એ સામે આવી ગયું. તમારી દીકરીએ જે કર્યું છે ને એ જરા યોગ્ય નથી. તમને શરમ આવી જોઈએ. તમે મને અહીંયા ઊભો રાખીને મારી સાથે વાત કરો છો, તમને જરાય શરમ નથી આવતી? જમાઈ, તમે જમાઈ છો એટલે વધારે તો નથી બોલતો. શરમ તો તમને આવી જોઈએ સસરા સામે આવી રીતે વાત કરતા. તમે જમાઈ ન કહો તો વધારે સારું, કારણ કે હું જલ્દી ડિવોર્સ પેપર મોકલી દઈશ અને સિયા જલ્દી સહી કરી આપે એટલે તમે છૂટા ને હું છૂટો. તો તમે પણ મારી એક વાત સાંભળી લો કુમાર. આ વાત મારે તમને કહેવી નહોતી, પણ વાત જ્યારે છૂટાછેડા સુધી પગી ગઈ છે ને તો સાંભળો. આમાં વાક તમારા ઘરના બધા સભ્યોનો છે. શું બકવાસ કરો છો તમે? હવે તમે મારા ઘરનાનો વાંક કાઢો છો? અરે વિચાર તો કરો, તમારી દીકરીએ જે કર્યું છે એનો તમને પછતાવો નથી અને બધો આરોપ મારા ઘરના ઉપર નાખો છો. એણે શું કર્યું? મારી બેનની જિંદગી બગાડી, મારી જિંદગી બગાડી, અને તમે કહો છો કે મારા ઘરનાનો વાંક છે? તમારા બેનની જિંદગી મારી દીકરીએ નથી બગાડી, પણ મારી દીકરીની જિંદગી તમારી માએ અને તમારી બેને બગાડી છે.
હું નથી માનતો. આ નવું બહાનું મળી ગયું લાગે છે. બાપ દીકરી બંને સરખા છો. કુમાર, તમે બોલવામાં ધ્યાન રાખો. તમે આખો દિવસ ઓફિસે હોવો છો અને ઘરે તમારી માં અને તમારી બેન કેવા કાવતરા રહેશે ને એ તમે જાણો, અને પછી મારી દીકરીને તમે દોષિત ઠેરાવજો. દોષિત ઠેરાવજો એમ? દોષિત છે જે. દરેક ઘરમાં નાની મોટી રકઝક થતી હોય છે. એનો મતલબ એ નથી કે મારી મમ્મી અને મારી બેન બંને વાંકમાં છે. વાંક તો સિયાનો સામે દેખાય છે. તમે એ કેમ બોલો છો? કુમાર, હું સમજુ છું કે ઘર હોય ને ત્યાં નાની મોટી રકઝક થતી જ હોય છે, પણ તમારી મમ્મીએ અને તમારી બેને જે મારી દીકરી ઉપર આળ ચડાવ્યો છે ને એ બહુ ખોટું કર્યું છે. હાલ ચડાવ્યો છે. કોઈ ખોટો હાલ શું કામ ચડાવે? સાબિતી સામે દેખાય છે. કદાચ તમે ફોટો નહીં જોયો હોય કે જોયો છે? બતાવું તમને? મને બધી જ વાતની ખબર છે કુમાર. તમારી આ ખાડા છે ને પડદા બાંધી દીધા છે તમારી મમ્મીએ. એ ફોટો છે ને એ શું છે હકીકત તમારી બેન પાસેથી જાણી લેજો આ ફોટો કોનો છે અને કયા સમયનો છે. એટલે મહેરબાની કરીને કુમાર, તમે જેમ કહેશો ને એમ હું કરી દે, પણ પહેલા તમે હકીકત શું છે એ જાણો. એટલી મારી વિનંતી. હકીકત જાણો? તમે એવું કહેવા માંગો છો કે મારા ઘરમાંથી આ કાવતરું કરવામાં આવ્યું તે? હા કુમાર, હા. તમને હું કેટલી વાર કહું છું, અને મારી જગ્યાએ અમે બાપ દીકરી હાચા છીએ છતાં તમારા કડવા વેણ આવા અમે સાંભળીએ છીએ. શું કામ? કે કોઈનો ઘરનો માળો ન વિખાય. એવું લાગે ને તો તમે રોનકને અને તમારી બેનને બેયને પૂછી જોજો, અને એવું લાગે ને તો સિયાને પણ તમે પ્રેમથી પૂછી જોજો કે આ ફોટો છે કયા સમયનો છે. મને તમારી વાત ઉપર વિશ્વાસ તો નથી આવતો, પણ હા, તમે કહો છો એટલે હું એ પણ ટ્રાય કરી જોઈશ. છેલ્લી વાર રોનક કુમારને પણ મળી લઈશ, અને એક જ વાર મળ્યા પછી તો ડિવોર્સ પેપર ઉપર સહી કરી આપશે ને? કુમાર, એ કાંઈ નોબત ઊભી નહીં થાય. પહેલા તમે ઘરે જાઓ અને હકીકત શું છે એ જાણો, પછી બધી આગળની જે કાંઈ વાત કરવી હોય ને એ મને મંજૂર છે. જાઓ. હા, હું મારી રીતે જાણી લઈશ. આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. બોલો, શું કામ હતું? તમે કહેતા હતા કે કઈ વાત કરવી છે. હા, વાત કરવી નથી, પણ વાત મારે જાણવી છે. જાણવી છે? હવે જાણવા માટે બાકી શું છે? એ તો મને પણ નથી ખબર, પણ મને એટલી ખબર છે કે આમાં તમારો કે દામિનીનો કોઈ જ વાંક નથી. દામિનીનો કોઈ વાંક નથી? મારા ભાઈ, લાગે છે કે તમને ખબર જ નથી કે તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે. આ બધું જ દામિનીનું જ કરેલું છે. તમે પણ આવું કહો છો? અને એવું તો એને શું કર્યું? કહું છું, અને જો એનો વાંક ન હોત તો હું શું ગાંડો છું કે એની સાથેની સગાઈ તોડું? તમે મારો ને સિયાબેનનો ફોટો તો જોયો હતો ને? સિયાબેન? હા, સિયાબેન. હા, તમારા બંનેનો ફોટો મેં જોયો હતો, અને એટલા માટે તો આ બધું થયું. તો પછી એ પણ જાણો કે એ ફોટો ક્યારનો હતો. અમે લોકો કોલેજમાં સાથે હતા, એ સાચી વાત છે, પણ અમે એકબીજાને ઓળખતા પણ નહોતા. અમારી વચ્ચે તો ફ્રેન્ડશિપ પણ નહોતી. હા, તો કોલેજના એક ફંક્શનમાં મળ્યા, ત્યાં બધા લોકો એકબીજા સાથે ફોટા પાડતા હતા, અને અમે પણ ફોટો પાડ્યો. એ જ ફોટો મારા મોબાઈલમાં હતો. એ ફોટો દામિનીએ જોયો, અને એણે મને પૂછ્યું હતું. અમારી બંને વચ્ચે એ ફોટાના લીધે ઝઘડો પણ થયો હતો, અને ત્યારે એને પણ મેં બધી હકીકત કહી હતી કે અમારી વચ્ચે કંઈ જ સંબંધ નહોતો, પણ દામિનીએ સિયા સાથે બદલો લેવા માટે આ ફોટાનો દુરુપયોગ કર્યો અને તમને ખોટું કહ્યું છે. એનો મતલબ એ કે
આ બધું દામિનીએ કર્યું છે અને મમ્મીએ આ વાત મારા સુધી પહોંચાડી. અમારા બંને વચ્ચે જે સારો સંબંધ હતો એને તોડવાની કોશિશ કરી. દામિની એકલી નહીં, તમારા મમ્મી પણ આમાં એટલા જ ભાગીદાર છે. જુઓ, મને આ વાતની જાણ નહોતી. સિયાએ મને કહ્યું હતું કે આ ફોટો જૂનો છે, પણ ગુસ્સામાં ને ગુસ્સામાં મેં એની વાત નહોતી માની અને મેં જ એને ઘરમાંથી કાઢી મૂકી હતી. પણ તમે તો બધું જાણો છો, તમે સમજો પણ છો, તો હું તમને તો કહી શકું ને કે મારી બેન વતી હું તમારી માફી માંગુ છું. તમારે માફી માંગવાની જરૂર નથી, પણ તમારા કરતાં મોટો નથી છતાં એક સલાહ આપીશ કે પત્ની પર થોડો ભરોસો કરવો જોઈએ. આજે કોઈ મને આવીને દામિનીનો આવો કોઈ ફોટો બતાવે અને હું માની લઉં તો તમને કેવું લાગશે? અત્યારે એ જ હાલત સિયાબેનની અને એમના પપ્પાની છે. અને તમે વાત કરી માફીની, તો ઈચ્છા તો નથી, છતાં પણ એક શરતે હું એને માફ કરી શકું. શરત? તમે જો મારી બેનને માફ કરતા હોય અને આ સગાઈ ફરીથી બાંધી લેતા હોય તો હું તમારી બધી શરત માનવા તૈયાર છું. કહો, શું શરત છે તમારી? મારી શરત ફક્ત એટલી જ છે કે તમે સિયાબેન સાથે સમાધાન કરી લો. અને એમનો કોઈ વાક જ નથી, એટલે હું એમ નથી કહેતો કે એમને માફ કરી દો, કારણ કે માફી તો તમારે માંગવાની છે એમની પાસે. એમને મનાવી લો અને પાછા લઈ આવો તો હું પણ દામિનીને માફ કરી દઈશ. સમજી ગયો. જેને કઈ ભૂલ જ નહોતી કરી એને હું સજા આપીને બેઠો. જે લોકો ભૂલ કરીને બેઠા છે એને મેં એક શબ્દ પણ નથી કીધો. હું જ મૂર્ખ છું કે વાતને જાણ્યા વગર, વાતને સમજ્યા વગર સિયાને ન કહેવાના શબ્દો કહી બેઠો. અને એ બિચારી બધું જ મૂંગા મોઢે સહન કરતી રહી. સારું થયું હું તમને મળ્યો, બાકી હું તમને પહેલા પણ મળવા માંગતો હતો, પણ મમ્મીએ જ મને ના પાડી હતી કે એમને મળીને કોઈ ફાયદો નથી. હવે તો તમને હકીકતની જાણ થઈ ગઈ ને, તો તમારો તૂટતો સંસાર બચાવી લો. ક્યારેક એક નાની એવી ગેરસમજ આખા પરિવારને તોડી નાખે છે. હા કુમાર, હું અત્યારે સિયાના ઘરે જઈશ, એના પગ પકડીને માફી માંગી લઈશ અને મારા ઘરમાં પાછી લાવીશ. પછી જોઉં છું કે મારા ઘરમાં કોણ રોકે છે મને. આવો કુમાર, આવો, બેસો. કેમ પહેલા મળ્યા ત્યારે તો બહુ આમ, અને અત્યારે કેમ આમ ઢીલા ઢીલા દેખાવ છો? શું થયું? તમારી વાત સાચી હતી, હું તમને લોકોને સમજી ન શક્યો અને મને મારી ભૂલનો પછતાવો છે. તમને તમારી ભૂલનો પસ્તાવો છે, પણ મને લાગે છે કે બહુ મોડું થઈ ગયું છે કુમાર. તમે તો આવું ના બોલો. અરે પણ હું કરું? આમે આવીને તમે આ બધી વાત કરી અને મારી દીકરી અહીંયા આવીને બેઠી છે, તો પહેલાં તમારે બે બાજુનું સાંભળવું પડે. પુરુષ હોય ને પત્નીનું સાંભળવું પડે ને માનું સાંભળવું પડે, પણ એમાં સાચું શું છે ને એ તારણ કાઢવું પડે. અને તમે કાંઈ પણ જાણ્યા વગર બસ મારી દીકરીને મોકલી દીધી. માનું છું કે મેં ભૂલ કરી અને તમે જ્યારે મળ્યા ત્યારે મને લાગ્યું કે તમે લોકો ખોટા છો, અને સાબિત તો એ થયું કે અમે લોકો ખોટા છીએ, અને એટલા માટે જ સામેથી તમારા ઘરે આવ્યું છું. કાંઈ નહીં, ઘરે આવ્યા છો તો હું સિયાને બોલાવી લઉં, તમે એકબીજા વાત કરી લો, વાત સુધરે તો ઠીક છે. સિયા બેટા આવતો, કોણ આવ્યું છે?
હા પપ્પા. પપ્પા આમને કહી દો કે હવે અહીંયા શું કામ આવ્યા છે. તું બેટા ધીરજ રાખ, થોડીક શાંતિ રાખ. હવે કુમાર આવ્યા છે તો એને હાસી વાત શું છે ને એની ખબર પડી ગઈ છે બેટા, એટલે આવ્યા છે. તો એમને કહી દો કે હવે બહુ મોડું થઈ ગયું છે. સિયા, આવું ના બોલ. માનું છું કે મેં તારો વિશ્વાસ ના કર્યો, તારા પર હાથ ઉપાડી લીધો અને તને ઘરમાંથી પણ કાઢી મૂકી. પણ હું તને મનાવવા માટે આવ્યો છું, માફી માંગવા માટે આવ્યો છું. શું તું મને માફ નહીં કરે? જો બેટા, હું સમજુ છું કે આ લોકોએ તારી સાથે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે, પણ બેટા અંતે તો દીકરી છે ને સાસરે જ શોભે. એટલા માટે તમે બંને શાંતિથી બેસીને વાત કરી લો. હું બહાર બેઠો છું. સિયા, મને બધી જ ખબર પડી ગઈ છે. તારી કોઈ જ ભૂલ નથી. પ્લીઝ પ્લીઝ, હું તારી પાસે માફી માંગુ છું. મારી પાસે માફી માંગવાથી હવે કંઈ ફાયદો નહીં થાય. તમને મારા પર વિશ્વાસ જ નથી તો પછી હવે આગળ શું બોલવાનું. તું આવું શું કામ બોલે છે સિયા? અત્યાર સુધી આપણે ક્યારેય, એટલે કે આપણા બંને વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો, અને એક વાતને લઈને મેં તારી સાથે ઝઘડો કર્યો, મેં તને ખોટી સાબિત કરી. હું માનું છું કે તું નિર્દોષ હતી, તારા પેટમાં કોઈ પાપ નહોતું, પણ એ બધી વાતની જાણ મને રોનક કુમારે કરી દીધી. એમને મળીને આવ્યો છું, અને હવે તારે ઘરે પણ આવવાનું છે. ના, હવે હું એ ઘરે ક્યારે પણ નહીં આવું જ્યાં મારું માન નથી, વારંવાર અપમાન થાય છે. એ ઘરમાં હું શું કામ પગ મૂકું. સિયા, સમજતી કેમ નથી? તું કહેતી હોય તો આપણે અલગ રહેવા જતા રહીશું, અને જો તું કહેતી હોય તો તું કહે હું કરવા માટે તૈયાર છું. જો તારા હાથમાં બે લોકોની જિંદગીનો સવાલ છે, એક આપણી અને એક દામિની બેનનો. રોનક કુમારે કહ્યું છે કે જો તું માનીને આપણા ઘરે આવી જઈશ તો એ પણ દામિનીને માફ કરી દેશે અને એમની સાથે લગ્ન પણ કરી લેશે. તમે મારી સામે હાથ ન જોડો. હું તમારી આ છેલ્લી ભૂલ સમજીને માફ કરીને તમારી સાથે આવીશ. અને તારી પાસે આ જ આશા હતી. પણ હા, હવે પછી આવું ના થવું જોઈએ. ક્યારેય નહીં થાય, અને હું મમ્મીની કોઈ વાત નહીં માનું. આપણે જે કંઈ પણ કહેવું હશે મમ્મીને બધું જોવે હું કહી દઈશ. તારે એક શબ્દ પણ નહીં બોલવો પડે. તો ચાલ પપ્પા પાસે રજા લઈ અને ઘરે જઈએ. અરે આ ઘડિયાળમાં કેટલા વાગી ગયા? હજી કેમ આદિ નહીં આવ્યો હોય? આ સમયે તો બપોરે જમવા માટે આવી જાય છે. આને શું કામ સાથે લઈને આવ્યો છે? મેં કીધું ને કે આ ઘરમાં મને નથી જોતી એટલે નથી જોતી. હા, તમે તો કહી દીધું, પણ મારે પણ તમને કંઈ કહેવું હતું, એટલા માટે જ આ ઘરમાં લઈને આવ્યો છું એને. દામિની, દામિની, સારું કર્યું કે
તમે તરત દામિનીને બોલાવી લીધી એટલે બધી વાતની ચોખવટ થઈ જાય ને. કઈ વાતની ચોખવટ? બધી ચોખવટ તારી નજરની સામે છે ને. તે જોયો તો ને ફોટો, પછી શું કામ તું આવી રીતે વાત કરે છે? હા, ફોટો મેં બરાબર રીતે જોયો, પણ એ ફોટાને હું સમજી ન શક્યો. કેમ સમજી ન શક્યો? એટલે એમાં સમજવા જેવું શું હતું? ચોખ્ખું દેખાય છે ને એમાં જે છે. અરે મમ્મી, જરાક શરમ તો કરો. હજી પણ તમે પાછા નથી પડતા. દાદ દેવી પડે હા તમને, માનવું પડે. અને એટલા માટે જ રોનક કુમારને પણ સાથે લઈને આવ્યો છું. હા, મને લાગે છે કે કદાચ હા, તમારી વાત સાચી જ હશે અને સિયા પણ એ તમારા મોઢે સાંભળવા માંગે છે. એકવાર ફરીથી બધું કહો ને, શું કહેતા હતા તમે? એ તો દામિની કહેશે ને કે બેટા જે હતું એ. હા હા બેન, બોલ ને. હા, મમ્મી કહેતા હતા એ બધું સાચું જ છે ને? ના ભાઈ, મમ્મીએ જેવું કીધું એવું કાંઈ છે જ નહીં. આ બધો મારો પ્લાનિંગ હતો, ભાભીને ફસાવવાનો અને તમને બંનેને અલગ કરવાનો. હા, સાચી વાત છે. આમાં મારો કોઈ વાક જ નથી. એણે જ મને કીધું હતું આ બધું. વાહ. એક મિનિટ ભાઈ. હા, એકચ્યુઅલી મમ્મીના અને ભાભીના રોજ ઝઘડા થતા હતા. કોઈને કોઈ કારણસર રોજ જે બંનેમાં લડાઈ થતી હતી. એક દિવસ મેં રોનકના ફોનમાં ભાભીનો અને રોનકનો ફોટો જોયો. એટલે તે વિચારી લીધું કે બસ આ ફોટાનો ફાયદો ઉઠાવી લઉં અને ઘરમાં આગ લગાવી દઉં. એ જ કર્યું ને તે? હા ભાઈ, પણ ભાઈ મેં એવું નહોતું વિચાર્યું કે ભાભી આ ઘર છોડીને ચાલ્યા જશે. હા, મને એમ હતું કે તમારા બંને વચ્ચે લડાઈ થશે, ઝઘડો થશે. તે એવું નહોતું વિચાર્યું, પણ મમ્મીએ તો બરાબર રીતે વિચાર્યું હતું અને જેવી રીતે એને મને વાત કરી હતી એ પ્રમાણે તો એને મેં ઘરની બહાર કાઢી જ મૂકી હતી. અને મમ્મી તો આવું જ ઈચ્છતા હતા કે એના દીકરાનું ઘર ભાંગી જાય. હા, એવું જ ઈચ્છતા હતા ને તમે? આ કેવી વાત કરે છે તું? કઈ માં એવું વિચારે કે પોતાના દીકરાનું ઘર ભાંગે? કોણ ન વિચારે? તમારે એની સાથે બનતું નથી એ તમારો પ્રશ્ન હતો, પણ અમારે બંનેને બનતું હતું એ તમને ગમતું નહોતું. તમારો દીકરો હંમેશા તમારી બાજુ બોલે તો તમને વાંધો નહોતો, વહુ બાજુ બોલે તો વાંધો હતો. પણ તમે જે કરવા ગયા એમાં જરા ઉલટું થઈ ગયું. તમે ક્યારે એવું નહોતું વિચાર્યું કે દામિનીની સગાઈ તૂટી જશે, રોનક કુમાર પણ સિયાનો સાથ આપશે. હા, અહીંયા તમારે શોક થવું જોઈએ. રોનક કુમાર સિયાનો સાથ આપશે. મમ્મી, સત્ય ક્યારેય છુપાતું નથી. તમે લોકોએ સિયાબેન પર ખોટો આરોપ મૂક્યો અને તમે ખોટું કર્યું હતું, પણ સત્ય તો બહાર આવ્યા વિના રહેતું જ નથી. એકવાર દામિની વિચાર તો કરવો જોઈએ ને કે શું આ વાતની મને ક્યારેય ખબર નહીં પડે? માનું છું કે મારાથી ભૂલ થઈ છે. જ્યારે મારા પર વીતીને ત્યારે મને સમજાણું કે ભાભી આ ઘરમાં કેવી રીતે રહેતા હતા. ભાભીએ તો આપણને બધાને એમને બનાવી લીધા હતા, પણ અમે ક્યારે ભાભીને અમારા સમજ્યા જ નહીં. પોતાના આ પરિવારના છે એવું ક્યારે માન્યું જ નહીં. હંમેશા એવું જ વિચાર્યું કે બહારથી આવ્યા છે, બીજા ઘરના છે, પારકા ઘરના છે, એમને આ ઘરમાં પોતાના બનાવીને ન રખાય. ભાભી, તમે ઓલવેઝ મને નાની બેનની જેમ રાખી છે, પણ હું તમારી નાની બેન બનીને ન રહી શકી, તમારો પ્રેમ ન સમજી શકી. મને માફ કરી દેજો. મારી પણ ભૂલ થઈ ગઈ બેટા. તમે બધા મને માફ કરી દો, કારણ કે આ ઘરમાં મારું સ્થાન એક વડીલનું છે. વડીલ તો ઘરને સંભાળે, એકબીજાને એક માળામાં મોતી પરોવાયેલા હોય ને એવી રીતના સાચવે. અને મેં મારા જ ઘરનો માળો વીખી નાખ્યો. હું માફીને તો લાયક નથી, પણ મારી અંદર રહેલું સાસુ પણ હું તારી સામે બતાવવા ગઈ. બેટા, મને માફ કરી દે. અને રોનક કુમાર, આમાં મારી દીકરીનો કોઈ વાંક નથી. કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે.
તમે સમજો તો સારું, આ બધામાં મારો જ સૌથી મોટો ફાળો છે. બે હાથ છોડીને તમારી પણ માફી માંગુ છું. તમે માફી ન માંગો મમ્મી. તમે અમારા વડીલ છો, તમે આ રીતે હાથ જોડો, મને શરમ આવે છે. અને એ તો માફ કરવા માટે તૈયાર જ છે. એમની તો એક જ શરત હતી કે સિયાને મનાવીને તમે તમારા ઘરે પાછી લઈ આવો. જો એ તમને માફ કરશે તો મેં તમને માફ કરી જ દીધા છે. સિયા બોલતે અમને માફ કરી દીધા છે ને. ભાભી, મમ્મીને અને માફ નહીં કરતી. આપણે લોકો અલગ રહેવા જતા રહીશું. હા, આ શું બોલે છે બેટા? તું મારો એકનો એક દીકરો છે, મારી ગડપણની લાકડી છે. આવી રીતે અમને નોધારા મૂકીને જતો રહીશ? હા ભાઈ, તો અમને મૂકીને અમે કેવી રીતે રહીશું તારા વગર? સમજાવ ને બેટા. મમ્મી, અમે કઈ નથી જવાના. તમને કે મમ્મીને ક્યારેય અલગ કરવા નથી માંગતી. એમની ભૂલ એમને સમજાઈ ગઈ છે. જવા દો ને હવે બધું. આદિભાઈ, મારી પણ સલાહ એવી જ છે કે જે થઈ ગયું એ ભૂલી જાઓ. એમને એમની ભૂલનો પછતાવો છે તો પછી માફ કરી દો ને. ભાઈ પ્લીઝ. ઠીક છે, હું માફ કરી દઉં છું, પણ મારી પણ એક શરત છે. શરત? હા, તો તારી દરેક શરત મને મંજૂર છે. બસ આ ઘર છોડવા સિવાયની બેટા. તું જે કહીશ ને એ બધું હું માનીશ તારું. હા તો સાંભળી લો. આ સવારે ઉઠીને તૈયાર થઈને ઓફિસે જતો હોય ને ત્યારથી લઈને સાંજે ઘરે આવું ને ત્યાં સુધી ઘરમાં કોઈ પણ જાતનો ઝઘડો ના જોઈએ, કોઈનો અવાજ જ ના સંભળાવો જોઈએ. હું આવું ત્યારે પ્રેમથી બધા રહેવા જોઈએ તો જ. મંજૂર છે. નહીં થાય મંજૂર ઝઘડો, છે. નહીં થાય.